હેલો ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં। તો અત્યારે અમે ચા નાસ્તો કરીએ છીએ। તો ચા નાસ્તો મૈત્રીજીનું થઈ ગયો છે, હું ચા પીવા બેઠી છું। અને હા, અત્યારે ચા નાસ્તો કરે છે અને રાતના જ બી ચણા શેક્યા હતા, ચણા છે, અમે ચણા ખાઈએ છીએ। મારી ચા જ પીવાની બાકી છે, મૈત્રીજીનું દૂધ પી અને બેસી ગઈ છે ત્યાં। તો લીલા ચણા કોના ફેવરેટ છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો હવે આ પણ ચા નાસ્તો કરીને ગેરેજ જશે। મૈત્રીજીનું પણ લીલા ચણા ખાવા બેઠી છે। આવડે જ બોલતા? જો દીદી શીખવાડે। આજે હું વટાણા પનીરનું શાક બનાવું છું। તો કેવી રીતે બનાવું છું એ હું તમને બતાવું છું। એકદમ ઇઝી અને ફટાફટ બની જાય એવી રીતે બનાવું। અમે છે ને પહેલાં જીરું નાખ્યું છે, તેલ, જીરું અને ટામેટાને બરોબર સાંતળવા દઈશ। ટામેટા સરસ રીતે થઈ જાય એટલે પછી આપણે જે આ પનીરનો જે મસાલો રેડી આવે છે, મટર પનીરનો એ છે, તે મેં આગળ એની પેસ્ટ બનાવીને રાખી છે। એ પછી ટામેટામાં નાખી દઈશ અને એ ચડી જાય પછી હું વટાણા નાખી દઈશ। વટાણા નાખી અને પછી પાણી નાખી અને 2 વિસલ થવા દઈશ, એટલે કે આપણે વટાણા બફાઈ જાય, એટલે સરસ રીતે વટાણા બફાઈ જાય ને બધો મસાલો એકરસ થઈ જાય પછી છેલ્લા આપણે પનીર છે ને એ ક્રશ કરી નાખવું તો ક્રશ કરીને પણ નાખી શકો છો। તમારે કટકા કરી નાખવું તો કટકા કરીને પણ નાખી શકો છો। તેવી રીતે આપણું મટર પનીરનું શાક ફટાફટ રેડી થઈ જાય છે। અને જે મસાલો હતો પેલો આપણે મટર પનીરનો રેડી મસાલો એ અંદર નાખી દીધો। ટામેટાને બંને સરસ રીતે એક મિક્સ થઈ જાય પછી આપણે એમાં વટાણા નાખી દઈશું। વટાણા પણ નાખી દીધા છે અને પાણી નાખી દીધું છે। હવે છે ને આપણે 2-3 સીટી વાગે ત્યાં સુધી હવે કુકર બંધ કરી દઈશું, 2-3 સીટી વાગવા દઈશું। મેં અહીંયા છે ને પનીર છીણી પણ દીધી છે અને પનીર કટકા પણ કર્યા છે। અને અહીંયા જો મેં કુકર ખોલ્યું છે, ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે, મસાલો સરસ થઈ ગયો છે અને વટાણા પણ બફાઈ ગયા છે। આપણે ગેસ ઓન કરી દઈશું, થોડી વાર ખદખદે એટલે પછી આપણે પનીરના કટકા અને પનીરને જે ક્રશ કરી કાઢ્યું છે એ બધું અંદર નાખી અને થોડી વાર થવા દઈશું તો આપણી મટર પનીરની સબ્જી ફટાફટ રેડી થઈ જશે। બધું એકરસ થઈ ગયું છે, કેટલું સરસ થઈ ગયું છે। બપોરનો ટાઈમ થઈ ગયો છે, લઈ ગયા છીએ। તો જીનું કેવું બન્યું છે શાક? જીનું ફાઇન? મૈત્રી તું ખાઈને બતાય કેવું લાગે છે? તો મસ્ત છે, પનીર મટરની સબ્જી, અથાણું, રોટલી, મસ્ત બન્યું છે। જમી લો ફટાફટ। અમે બધાએ જમી લીધું છે, આ જમવા આવી ગયા છે ગેરેજથી। અને જીનું અહીંયા આગળ મોબાઈલ લઈને બેઠી છે। હવે આ જમી લે એટલે પછી અમે વાસણ ઘસી કરીશું। વાસણ ઘસી અને પછી કચરા પોતું કરીને સૂઈ જઈશું। કચરા પોતું તો થઈ ગયું છે પણ બીજી વારનું અમારે કરવું પડશે। બધું કામ પતી ગયું છે, વાસણ થઈ ગયા છે, પોતું પણ મરાઈ ગયું છે। તો હવે થોડી વાર આરામ કરીશું, પછી સાંજે ઉઠીને સાંજનું કામ ચાલુ થઈ જશે ફરીથી। ત્યારે વાગી ગયા છે 5:30 અને અમે લોકો ચા પીવા બેઠા છે। જીનું દૂધ પી લીધું છે અને મૈત્રી અહીંયા રમે છે। જીનું દૂધ પીવે છે। આજે મારે મુઠિયા બનાવે છે દૂધીના, તો એની તૈયારી કરીશ હવે હું। અને ઓર્ડર પણ આવેલા છે, બેબી શાવર માટે જ્વેલરી બનાવવાની છે, તો એનો ઓર્ડર પણ આવેલો છે, તો એની પણ તૈયારી કરીશ અને સાઈડ પર એની પણ તૈયારી કરીશ। મારા મુઠિયા બની રેડી છે, હવે ખાલી વઘારવાના જ બાકારી દઈશ। અહીંયા શાક રોટલી પણ રેડી થઈ ગઈ છે। હવે અહીંયા વ્લોગનો એન્ડ કરીશું। તો બધાને ગુડ નાઇટ, જય માતાજી। અને જ્યાં સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો। અને ચેનલને જ્યારે પણ સબસ્ક્રાઈબ કરો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી અમે જ્યારે પણ વિડીયો મૂકીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે। જીનું ગુડ નાઇટ, જય માતાજી। મૈત્રી ગુડ નાઇટ, આમ જો।